हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग अंग्रेजी विषय ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રનિંગ ટોપિકમાં આપનું સ્વાગત છે। આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પાર્ટ નંબર 7 નો અભ્યાસ કરીશું મિત્રો। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આગળ 1 થી 4 પ્રકારના વાક્યોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય, પછી ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ત્યાર પછી આન્સરિંગ એટલે જવાબી વાક્ય, અને ચોથો આપણે એક્સક્લેમેટ એટલે ઉદ્ગાર વાક્ય। આજે આપણે પાર્ટ 7માં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનો અભ્યાસ કરીશું। મિત્રો, ધોરણ 10માં પણ અને 11માં પણ તમે આજ્ઞાર્થ વાક્ય ભણી ચૂક્યા છો। આજે આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો આજ્ઞાર્થ વાક્યમાં જુદા જુદા પ્રકારની આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ આ પ્રકારના ભાવ દર્શાવતા વાક્યો હોય છે। આજ્ઞાર્થ વાક્ય કરતા વગરનું અને ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હોય છે। મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને આજ્ઞાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં જે તફાવત છે એનો ખ્યાલ હોતો નથી। મિત્રો, વિધાન વાક્યમાં પણ છેલ્લે ફૂલ સ્ટોપ આવે, પૂર્ણવિરામ આવે, અને આજ્ઞાર્થ વાક્યમાં પણ છેલ્લે ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ આવે છે। અને ઘણા વિદ્યાર્થીઓ આજ્ઞાર્થ વાક્યને ઓળખવામાં ભૂલ કરે છે। તો એ ભૂલ ન થાય એટલા માટે મિત્રો ખાસ વસ્તુ યાદ રાખો કે ટ્રાન્સલેશન કર્યા વગર ગ્રામરની ભાષામાં આજ્ઞાર્થ વાક્યને ઓળખવું હોય તો આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હોતો નથી, ક્રિયાપદથી શરૂ થાય છે। અકાર હોય તો ક્રિયાપદ અને નકાર હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદનું વાક્ય પોતેથી શરૂ થાય છે। જ્યારે વિધાન વાક્યમાં કર્તા પ્લસ ક્રિયાપદ, કર્મ અને ફૂલ સ્ટોપ આવે। જ્યારે આજ્ઞાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં ફરક એટલો માત્ર કર્તા, શરૂઆતમાં કર્તાને ક્રિયાપદ હોય તો વિધાન વાક્ય, અને શરૂઆતમાં કર્તાના અને ક્રિયાપદથી શરૂ થાય એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય। આજ્ઞાર્થ વાક્યમાં પણ વિધાન વાક્યની જેમ છેલ્લે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ હોય છે। મિત્રો, યાદ રાખો, આજ્ઞાર્થ વાક્યમાં વિનંતી એટલે કે રિક્વેસ્ટ, સલાહ એટલે કે એડવાઇસ, હુકમ એટલે ઓર્ડર, ચેતવણી એટલે વોર્નિંગ વગેરેનો ભાવ હોય છે। આજ્ઞાર્થ વાક્ય કરતા વગરનું હોય છે, અને અકાર વાક્ય માત્ર ક્રિયાપદથી શરૂ થાય છે। આજ્ઞા એટલે હુકમનો ભાવ, વિનંતીનો ભાવ, ચેતવણીનો ભાવ, સલાહનો ભાવ, આ આજ્ઞાર્થ વાક્ય કહેવાય। મિત્રો, બરાબર? ગો ટુ ધ સ્કૂલ, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ વર્ક ફાસ્ટ, ડોન્ટ સ્મોક, ડોન્ટ ગો ધેર આ પ્રકારના જે વાક્યો છે એ આજ્ઞાર્થ વાક્યો કહેવાય મિત્રો। અને ધોરણ 12 અને 11માં આજ્ઞાર્થ વાક્ય પરીક્ષામાં મોટે ભાગે જરૂર પૂછાય મિત્રો। પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફમાં લગભગ મોટે ભાગે પૂછાય મિત્રો। એટલે આજ્ઞાર્થ વાક્ય શીખવું જરૂરી છે, બહુ મહત્ત્વનું વાક્ય છે। અને જો નકાર આજ્ઞાર્થ હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદથી શરૂ થાય છે। ઘણીવાર આજ્ઞાર્થ વાક્ય મિત્રો પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો આપેલા હોય તો એ વિનંતીનો ભાવ એટલે રિક્વેસ્ટ બતાવે છે, પણ ઇનડાયરેક્ટ બનાવતી વખતે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો મિત્રો આપણે ફરજિયાત દૂર કરવા પડે છે। એ તો તમને ખ્યાલ છે, 10માં આજ્ઞાર્થ વાક્યો પૂછાતા આપણે, અને એ પ્રકારના આજ્ઞાર્થ વાક્યો અહીં 11 અને 12માં પૂછાય છે। આજ્ઞાર્થ વાક્યની વાત કરીએ તો મિત્રો, મેં તમને કહ્યું તે પ્રમાણે ઇનડાયરેક્ટ ફોર્મ્યુલાની વાત કરું તો ઇનડાયરેક્ટ કઈ રીતે બને? તો આજ્ઞાર્થ વાક્યમાં પહેલાં બોલનાર વ્યક્તિ આવે નિયમ પ્રમાણે, પછી વાક્યના ભાવ કે અર્થ મુજબ આપણે રિપોર્ટિંગ વર્બ
સેડના બદલે મૂકવાનું થાય મિત્રો. દરેક વાક્યમાં રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પ્રમાણે આવે એ આપણે આગળ જોઈ લીધું. તો કે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવતું, જવાબ હોય તો રિપ્લાઇડ આવતું, પ્રશ્નાર્થ વાક્યમાં આપણે આસ્કડ મૂકતા, ઉદ્ગાર વાક્યમાં આપણે એસ્ક્લેમ મૂકતા. એમ અહીં આજ્ઞાર્થ વાક્યમાં વાક્યના ભાવ અને અર્થ મુજબ આપણે મૂકવાનું છે. એટલે તમારે વધારે શબ્દો યાર, જો વિનંતી હોય તો રિક્વેસ્ટેડ મિત્રો, રિક્વેસ્ટેડ ભૂતકાળમાં જ V2માં રૂપાંતર. હુકમ હોય તો ઓર્ડર્ડ આવે, સલાહ હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ, કોઈ સૂચના આપવાની હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, કોઈ ચેતવણી આપવાની તો વોર્ન. આવા ઘણા પ્રકારના વાક્યનો જો કોઈ અર્થ સ્પષ્ટ ન હોય તો આસ્કડ પણ મૂકી શકાય. હવે અર્થ સ્પષ્ટ એટલે થોડોક બધે સલાહનો ભાવ હોય, થોડોક હુકમનો હોય, પણ જો ભાવ ક્લિયર કટ ના હોય, એનો મિનિંગ ક્લિયર કટ ના હોય તો તમે આસ્કડનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણીવાર ટોલ પણ મૂકી શકાય છે આસ્કડની જગ્યાએ, બરાબર. તો આ પ્રકારે વાક્યના ભાવ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, આસ્કડ આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ વાક્યના અર્થ અને ભાવ પ્રમાણે તમારે પસંદ કરીને મૂકવાના હોય છે. ત્યાર પછી સાંભળનાર વ્યક્તિ, ત્યાર પછી ટુ, અથવા જો ડોન્ટ હોય તો નોટ ટુ, ડોન્ટ હોય તો જ નોટ ટુ, ડુ નીકળી જશે અને નોટ ટુ. અને ત્યાર પછી આપેલ વાક્યનું ફેરફાર સાથે આઈડી કરવાનું છે. પણ ફેરફાર સાથે આઈડી કરો તો આમાં વિધાન વાક્ય આપણે બનાવવાનું નથી, એટલે કે કરતાં મૂકવાનો નથી. ટુ અથવા નોટ ટુ પછી તરત જ આપેલ મૂળ ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. એને ભૂતકાળમાં અથવા બીજા કાળમાં રૂપાંતર કરવાનું નથી. ટુ પછી હંમેશા ઇન્ફિનિટિવ તરીકે વર્બ આવે તો મિત્રો અહીંયા ટુ વર્બ જ તમારે આવશે. ફરીથી યાદ કરી લો કે આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સની આઈડી ફોર્મ્યુલા શું છે? બોલનાર. વાક્યના અર્થ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇઝડ, આસ્કડ વગેરે લઈ શકાય. સાંભળનાર ટુ અને નોટ ટુ. અને ત્યાર પછી આપેલ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ તમારે કરવાનું થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એક્ઝામ્પલ જોઈએ આપણે. તો પહેલાં એક્ઝામ્પલમાં રિદ્ધિ સેડ ટુ રાધા, પ્લીઝ શો મી યોર ન્યૂ ડ્રેસ નાવ. હવે પ્લીઝ મિત્રો આપેલું છે. જે વાક્યમાં પ્લીઝ આપ્યું હોય તેનો અર્થ ક્લિયર, એનો ભાવ ક્લિયર થાય રિક્વેસ્ટ, વિનંતી. એટલે રિક્વેસ્ટેડ તમારે થઈ ગયું. બોલનાર રિદ્ધિ છે, સાંભળનાર રાધા છે, અને આપેલ પ્લીઝથી શરૂ થતું વાક્ય અને પ્લીઝ પછી શો એટલે મૂળ ક્રિયાપદ, એટલે આજ્ઞાત વાક્ય થયું છે. એટલે ફૂલ સ્ટોપ બી આપેલું છે. એટલે આજ્ઞાત વાક્યના નિયમ પ્રમાણે એનું ઇનડાયરેક્ટ નીચે બનાવેલું છે. જોઈ લો મિત્રો જવાબ તરીકે. તો રિદ્ધિ બરાબર, રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ, સાંભળનાર રાધા, અને કન્જક્શન સંયોજક તરીકે ટુ. ચાર નિયમ થઈ ગયા. દરેક વાક્યના પ્રકારના નિયમ પ્રમાણે આના પણ ચાર બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજક મૂકી દીધો આપણે. ઇનડાયરેક્ટ બનાવતી પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો આપણે દૂર કરીએ છીએ. સો તો સોનું શું આવશે? મી, મી એટલે બોલના પ્રમાણે. રિદ્ધિ છોકરી છે એટલે હર થઈ ગયું. યોર એ સાંભળના પ્રમાણે, એમાં રાધા છે એટલે પણ હર થયું મિત્રો. ન્યૂ તો ન્યૂ, ડ્રેસનું ડ્રેસ, અને નાવું હોય તો સમય દર્શાવવા માટે ધેન. એટલે શું જવાબ થયો? રિદ્ધિ રિક્વેસ્ટેડ રાધા ટુ શો હર ન્યૂ ડ્રેસ ધેન. આ પ્રમાણેનું આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ થયું મિત્રો. ત્યાર પછી બીજું વાક્ય આપ્યું, ધ ટ્રાફિક પોલીસ સેડ ટુ હિમ, ધ ટ્રાફિક પોલીસ સેડ ટુ હિમ ડોન્ટ પાર્ક યોર કાર હિયર. અહીંયા તમારી કાર પાર્ક કરશો નહીં. હવે પોલીસની વાત છે તો પોલીસ શું કરે છે? ઓર્ડર એટલે હુકમ કરે. તો એ ભાવ લીધું આપણે. તો ધ ટ્રાફિક પોલીસ ઓર્ડર્ડ હિમ. આ ડોન્ટ છે મિત્રો, એના માટે ટુની જગ્યાએ નોટ ટુ થશે. જોઈ લો, અને ટુ નીકળી જશે. નોટ ટુ. પાર્કનું તો પાર્ક મૂળ ક્રિયાપદ. યોર સાંભળનાર હિમ એટલે છોકરો થયો એટલે હીજ, કારનું કાર, અને હિયરનું ધેર. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી જોઈ લો જવાબ. ધ ટ્રાફિક પોલીસ ઓર્ડર્ડ હિમ નોટ ટુ પાર્ક હિઝ કાર ધેર. અને આ પ્રમાણે તમારે અકાર આજ્ઞાર્થ વાક્ય અને નકાર આજ્ઞાર્થ વાક્યના એક્ઝામ્પલ એના જવાબની આપણે ચર્ચા કરી. વધુ થોડાક એક્ઝામ્પલ મિત્રો આગળ આપણે જોઈએ.
જેથી કરીને તમને થોડોક વધારે ખ્યાલ આવે ભાઈ. બરાબર. જોઈ લો મિત્રો, મોરારી બાપુ સેડ ટુ હિઝ ડિવોટી, ડિવોટી એટલે ભક્તજનો, ડુ યોર ડ્યુટી ઓનેસ્ટલી બિકોઝ ઇટ વિલ હેલ્પ યુ. મિત્રો બિકોઝથી આપણને વાક્યને જોડીને આપેલું છે, પણ વાક્યની શરૂઆતમાં જો મિત્રો ડુ આપ્યું છે એટલે ક્રિયાપદ છે. બરાબર. ડુથી ઘણીવાર પ્રશ્ન વાક્ય શરૂ થાય, ડુ ડઝ ડીડથી, પણ એમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે એટલે આ પ્રશ્ન વાક્ય નથી મિત્રો. ડુ આવ્યું ક્રિયાપદ છે અને ડુની આગળ કરતા નથી મિત્રો. બરાબર. એટલે આજ્ઞાર્થ વાક્ય થયું અને છેલ્લે ફૂલ સ્ટોપ આપેલું જોઈ લો એટલે આજ્ઞાર્થ વાક્ય થયું. હવે આજ્ઞાર્થ વાક્યમાં અર્થ પ્રમાણે આપણે ભાવ કે વાક્યનો ભાવ કે અર્થ સમજવાનો છે વાક્યના પ્રકાર પ્રમાણે. તો ડુ યોર ડ્યુટી ઓનેસ્ટલી, તમે પ્રમાણિકપણે તમારી ફરજ બજાવો. એટલે મોરારી બાપુ શું કર્યું? હુકમ કર્યો કે સલાહ આપી? શું લાગે તમને? બોલો. હા, કે ચેતવણી આપી કે આદેશ કર્યો? તો મોરારી બાપુ છે ભક્તજનોને શું કરે છે? સલાહ આપે છે. એટલે સલાહ એટલે શું થયું? એડવાઇસ થયું. તો એ પ્રમાણે આપણે આ વાક્ય બનાવીશું. તો મોરારી બાપુ સેડ ટુની જગ્યાએ આપણે શું લખીશું? એડવાઇઝડ. સેડ ટુની જગ્યાએ એડવાઇઝડ. મોરારી બાપુ એડવાઇઝડ હિઝ ડિવોટી. વાક્યને જોડવા માટે આપણે શું મૂકીશું કન્જેક્શન તરીકે? ટુ મિત્રો. તો ટુ પછી ડુનું તો ડુ આવશે. યોર સાંભળનાર, ડિવોટીઝ આ બહુવચન છે મિત્રો, એટલે યોરનું તમારે શું થઈ જશે? ધેર થશે. ડ્યુટી ઓનેસ્ટલી. બિકોઝ જ્યારે વાક્ય કોઈ પણ કન્જેક્શનથી જોડાયેલું હોય ઇન્વર્ટેડ કોમામાં તો એના ભાગ પાડવાનું નહીં, એ સળંગ કન્જેક્શન સાથે આપણે મૂકવાનું નહીં, ડાયરેક્ટ બનાવવાનું હોય છે મિત્રો. એટલે મોરારી બાપુ એડવાઇઝડ હિઝ ડિવોટીઝ ટુ ડુ ધેર ડ્યુટી ઓનેસ્ટલી બિકોઝ. હવે ઇટનું ઈટ આવશે. વિલનું ભૂતકાળ શું થશે મિત્રો? વુડ. હેલ્પનું હેલ્પ, વુડ જોડે V1 જ આવે અને યુ સાંભળનાર, ડિવોટી બહુવચન છે એટલે શું થશે? ધેમ. બરાબર. ફરી જોઈ લો જવાબ કઈ રીતે બનશે? તો મોરારી બાપુ એડવાઇઝડ હિઝ ડિવોટીઝ ટુ ડુ ધેર ડ્યુટી ઓનેસ્ટલી બિકોઝ ઇટ વુડ હેલ્પ ધેમ. આ રીતે એનો જવાબ બને મિત્રો. સેકન્ડ સેન્ટેન્સ મિત્રો વાત કરીએ. ધ પોલીસમેન સેડ ટુ મી શો મી યોર લાયસન્સ ક્વિક. શો મી યોર લાયસન્સ ક્વિક. જલ્દી તમારું લાયસન્સ મને બતાવો. પોલીસવાળાએ મને શું કર્યું? બોલો. રિક્વેસ્ટ કરી, સલાહ આપી કે ઓર્ડર કર્યો? તો વાક્યના અને બોલનાર વ્યક્તિને સાંભળનાર વ્યક્તિને વાક્યનું જોતાં જ ક્વિક આપ્યું જલ્દીથી એટલે આદેશ કહેવાય. અને આદેશ માટે આપણે શું મૂકીશું? ઓર્ડર. બરાબર ને મિત્રો? તો બોલનાર, ઓર્ડર, સાંભળનાર અને કન્જેક્શનમાં ટુ અને ત્યાર પછી આપેલ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ ફેરફાર સાથે કરીશું. જોઈ લો મિત્રો જવાબ શું બનશે? તો ધ પોલીસમેન ઓર્ડર્ડ મી ટુ. થઈ ગયા છે નિયમ? ધ પોલીસમેન ઓર્ડર્ડ મી ટુ. હવે શોનું તો શું આવશે? ટુ જોડે મૂળ ક્રિયાપદ. મી બોલનાર પ્રમાણે, પોલીસમેન એટલે છોકરો એટલે હિમ. યોર સાંભળનાર પ્રમાણે, સાંભળનાર તરીકે મી આપ્યું છે. મી એટલે કોઈ પણ જાતિ નહીં, પ્રથમ પુરુષ એક વચન માટે યોરનું તમારે શું કરવું પડશે? યોરના મિત્રો કેટલા જવાબ હતા? છોકરો હોય તો હિજ, છોકરી હોય તો હર, મી હોય તો માય અને બહુવચન હોય તો ધેર. તો અહીંયા યોર એટલે સાંભળનાર, મી એટલે માય થશે. એટલે ટુ શો હિમ માય લાયસન ક્વિક. કે લાગી ગયો જવાબ? ફરીથી જોઈ સાંભળી લો. ધ પોલીસમેન ઓર્ડર્ડ મી ટુ શો હિમ માય લાયસન ક્વિક. આ રીતનો જવાબ થયો મિત્રો. બરાબર. એક્ઝામ્પલ નંબર 3ની ચર્ચા કરી મિત્રો. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ થ્રો રબીશ ઇન ધ ક્લાસરૂમ. આ નકાર આજ્ઞા છે મિત્રો. ડોન્ટ થ્રો રબીશ, રબીશ એટલે કચરો, ઇન ધ ક્લાસરૂમ. ટીચરે વિદ્યાર્થીઓને બોલો શું કર્યો? આદેશ કર્યો, સલાહ આપી, વોર્નિંગ આપી. હા, શું લાગે? બોલો. મોટે ભાગે તો શું ટીચર ડોન્ટ ફેંકશો નહીં એવું તમને કહે છે એટલે સલાહનો ભાવ છે. પણ આમાં તમે આસ્કડ મૂકો તો બી મિત્રો વેલિડ કહેવાય. બરાબર. અને ઓર્ડર કહેશો તો બી સાચું વાક્ય બની શકે ઘણીવાર.
પણ મોટે ભાગે કચરો ન ફેંકવા માટે મારા ક્લાસરૂમમાં કીધું છે, એટલે એક પ્રકારની સલાહ કહેવાય. અને ઓર્ડર પણ લઈ શકો, અથવા તો તમે આસ્કરનો પણ, કોઈ અર્થ ક્લિયર ન હોય તો આસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. બરાબર. એટલે ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ not to throw rubbish in the classroom. ફરીથી સાંભળ્યું મિત્રો. ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ નોટ ટુ થ્રો રબીશ ઇન ધ ક્લાસરૂમ. અથવા તમે આસ્કડ લેવું તો પણ લઈ શકે. આસ્કડ એટલે કહ્યું. ધ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ થ્રો રબીશ ઇન ધ ક્લાસરૂમ. અથવા આદેશ હુકમ ગણો તો ધ ટીચર ઓર્ડર ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ થ્રો રબીશ ઇન ધ ક્લાસરૂમ. ઘણીવાર વાક્યના ભાવ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ સિલેક્ટ કરવાનું થાય, તો ઘણીવાર 2 કે 3 ભાવ નીકળતા હોય તો એ પ્રકારનું રિપોર્ટિંગ વર્બ તમે પસંદ કરી શકો છો. અને કદાચ પરીક્ષામાં એના 2 જવાબ બનતા હોય અને બંનેમાંથી કોઈ પણ ક્રિયાપદવાળું સાચું હોય તો એ વાક્ય મિત્રો સાચું ગણાય છે. એટલે એમાં તમારે ગભરાવાની જરૂર નથી. ઇવન ધ બોર્ડની એક્ઝામમાં પણ જો ભાવ ક્લિયર કટ ન હોય, થોડો ઘણો આદેશ, થોડી ઘણી સલાહ, તો એડવાઇઝડ કે ઓર્ડર એ બંને રીતે વાક્ય બનાવીને આપેલું હોય. એટલે તમારે થોડો ઘણો ભાવ ફર્સ્ટ ક્લિયર હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ એ ક્લિયર થાય કે પ્લીઝ આપ્યું હોય તો મિત્રો તમારે ક્લિયરલી રિક્વેસ્ટેડ મૂકવું પડે. પણ આમાં 3 ભાવ આસ્ક્રમ કહો તો બી વેલિડ, ઓર્ડર કહેશો તો બી વેલિડ, અને એડવાઇસ કહેશો તો બી વેલિડ. પણ ખાસ કરીને ટીચર એ સ્ટુડન્ટને શું કરે છે, આમાં સલાહનો ભાવ છે. કોઈને બળજબરી આપણે કરી શકીએ નહીં, કહી શકાય. એટલે ધ ટીચર એડવાઇઝ ધ સ્ટુડન્ટ નોટ ટુ થ્રો રબીશ ઇન ધ ક્લાસરૂમ. મિત્રો આગળ વધી. એક્ઝામ્પલ નંબર 4. ધ ટીચર સેડ બોયઝ કીપ એ નોટ ઓફ માય ટીચિંગ. ટીચર સેડ બોયઝ કીપ એ નોટ ઓફ માય ટીચિંગ. મારા પતે ટીચિંગ તમે નોટ બનાવો, કીપ રાખો એમ, એટલે નોંધ કરીને તૈયાર રાખો તો વધારે બેટર. ટીચર બોયઝને શું કરે, બોલો સલાહ આપે છે, અથવા અહીંયા સૂચન બી કરે છે. અહીં સૂચન પણ કહી શકાય. સજેસ્ટેડનો ઉપયોગ કરી શકો છો, આસ્કડ પણ કહી શકો છો, અને એડવાઇઝડનો ભાવ બી આમાં વેલિડ યોગ્ય રીતે ચાલે મિત્રો. પણ ખાસ કરીને આમાં સૂચન જેવું લાગે છે કે ભાઈ નોટ બનાવો ટીચિંગનું, તો કીપ રાખો એમ, તો સૂચન થયું. અથવા આસ્કડ બી ચાલશે અને એડવાઇસ બી ચાલે. પણ એ 3 ભાવમાંથી વધુ ભાવ તમને મિત્રો કયો લાગે છે? સજેશન. એટલે સૂચન લઈએ તો ધ ટીચર સજેસ્ટેડ બોયઝ. સાંભળનાર ઇન્વર્ટેડ કોમમ છે તો આપણે પહેલાં બહાર લાવીશું અને સાંભળનાર તરીકે, અને પછી કન્જેક્શન સંયોજક તરીકે ટુ મૂકીશું. ધ ટીચર સજેસ્ટેડ બોયઝ ટુ કીપ એ નોટ ઓફ. હવે માય આપ્યું છે મિત્રો, તો માય એટલે સાંભળના પ્રમાણે, બોલના પ્રમાણે. ટીચર પુરુષ ગણીએ આપણે તો હીઝ, અને સ્ત્રી ગણો તો હર પણ લઈ શકાશે. કે આમાં કે સર કે મેડમ જેવું ચોખ્ખું આપણને ક્લિયર આપ્યું નથી, પણ પેરેગ્રાફની અંદર જો આ રીતે ટીચર આપ્યું હોય તો સર કે મેડમ શબ્દના આધારે આપણે જાતિ નક્કી કરી શકીએ છીએ. અથવા કે જો એવું ક્લિયર જાતિ ન આપી હોય તો હીઝ કે હર પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો ધ ટીચર સજેસ્ટેડ બોયઝ ટુ કીપ એ નોટ ઓફ હીઝ ટીચિંગ. બરાબર, આ રીતે જવાબ બન્યો. અને સલાહની વાત લેવી તો એડવાઇઝડ. ધ ટીચર એડવાઇઝડ બોયઝ ટુ કીપ એ નોટ ઓફ હીઝ ટીચિંગ. અને કોઈ અર્થ ક્લિયર ના લાગે તો તમે આસ્કનો પણ ઉપયોગ કરી શકો મિત્રો. ધ ટીચર આસ્કડ બોયઝ ટુ કીપ એ નોટ ઓફ હીઝ ટીચિંગ. આ રીતે પણ તમે જવાબ બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5ની વાત કરીએ. જાહ્નવી સેડ ટુ હર ટીચર, પ્લીઝ એક્સપ્લેન ધીસ ટોપિક વન્સ અગેન સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. આ મિત્રો સો દેટથી વાક્ય જોડાયેલું છે કન્જેક્શનથી, અને તો આપણે સળંગ વાક્ય તરીકે સિલેક્ટ કરીશું. પણ વાક્યની શરૂઆતમાં પ્લીઝ આપ્યું છે, ત્યાં આપણે કરતા નથી ને એક્સપ્લેન ક્રિયાપદ આપ્યું છે. એટલે મિત્રો
અને છેલ્લે ફૂલ સ્ટોપ છે એટલે મિત્રો આજ્ઞાર્થ વાક્ય થયું. અને આજ્ઞામાં પ્લીઝ આપ્યું અને પ્લીઝ આવે એટલે મિત્રો તમારે 100% વિનંતી થઈ ગઈ. અને વિનંતી થઈ જાય એટલે તમારે રિક્વેસ્ટેડ ફરજિયાત લેવાનું થાય મિત્રો. જાનવી બોલનાર છે અને હર ટીચર એ સાંભળનાર વ્યક્તિ છે. અને પ્લીઝ આપ્યું છે મિત્રો, ઇનડાયરેક્ટ બનાવતી વખતે પ્લીઝ હંમેશા દૂર કરી દેવાનું. અને ત્યાર પછી આપેલ સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ દર્શક શબ્દોમાં જરૂરી ફેરફાર કરીને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય. ફરીથી જોઈ લો, આપણે એનો જવાબ બનાવીએ. જાનવી રિક્વેસ્ટેડ હર ટીચર ટુ, 4 ભાગ થઈ ગયા. બોલનાર, રિક્વેસ્ટેડ, સાંભળનાર અને ટુ, એટલે જાનવી રિક્વેસ્ટેડ હર ટીચર ટુ. પ્લીઝ નીકળી જશે. એક્સપ્લેનનું એક્સપ્લેન રહેશે ને, ટુ જોડે V1 મૂળ ક્રિયાપદ આવેલું ભૂતકાળ નહીં થાય એટલે ટુ એક્સપ્લેન ધીસનું મિત્રો તમારે શું થશે ઇનડાયરેક્ટમાં? ધેટ ટોપિક વન્સ અગેન સો ધેટ. વીનું મિત્રો શું થશે? વી બહુવચન છે એટલે વીનું હંમેશા એક જ નિયમ છે, દે થાય. કેન આપ્યું, કેનનું ભૂતકાળ શું થશે મિત્રો? કુડ. અન્ડરસ્ટેન્ડ, કુડ જોડે V1 જ આવે એટલે અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટેન્ડ. અને ઇટનું તો ઇટ, ત્રીજો પુરુષ એક વચન એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જવાબ મિત્રો આ રીતે બનશે. જાનવી રિક્વેસ્ટેડ હર ટીચર ટુ એક્સપ્લેન ધેટ ટોપિક વન્સ અગેન સો ધેટ દે કુડ અન્ડરસ્ટેન્ડ ઇટ. આ રીતે આજ્ઞાર્થ વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ બનાવતા શીખ્યા. ખ્યાલ આવી ગયો છે? આજ્ઞાર્થ વાક્યને ઓળખવામાં ઘણા મિત્રો ભૂલ કરે. મેં તમને પહેલાં યાદ કરાયું. આજ્ઞાર્થ અને વિધાનમાં તફાવત કેટલો? તો આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી શરૂ થાય અને વિધાન વાક્ય કર્તાથી શરૂ થાય. જો કર્તા કાઢી નાખો વિધાન વાક્યમાંથી તો આજ્ઞાર્થ વાક્ય બની જશે. અને આજ્ઞાર્થ વાક્યમાં તમે કર્તા ઉમેરો તો વિધાન વાક્ય બની જશે મિત્રો. આટલો ફરક. ઘણા વિદ્યાર્થીઓને આજ્ઞાર્થ અને વિધાન ઓળખવામાં તકલીફ પડતી હોય છે. બરાબર? જો ધ્યાન રાખો, પહેલું વાક્ય મિત્રો જોઈ લો. મોરાર બાપુ સેડ ટુ હિઝ ડિવોટીડ, ડુ યોર. ડુ આવ્યું, ડુની આગળ હું આઈ મૂકી દઉં અથવા વી મૂકી દઉં અથવા યુ મૂકી દઉં તો એ વિધાન વાક્ય થઈ જશે. આટલો ફરક છે. ધારો કે બીજું વાક્ય છે મિત્રો, ધ પોલીસમેન સેડ ટુ મી શો મી યોર લાયસન્સ ક્વિક. શોથી શરૂ થયું, શોની આગળ હું આઈ મૂકું તો એ વાક્ય વિધાન. વી મૂકી દઉં તો બી વિધાન, યુ મૂકી દઉં તો બી વિધાન થશે. એટલે વિધાન અને આજ્ઞા ફૂલ સ્ટોપ તો બંને વાક્યના અંતે આવે. એટલે આજ્ઞાર્થ અને વિધાનમાં મિત્રો તફાવત એટલો કે આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હોતો નથી. અકાર હોય તો ક્રિયાપદથી શરૂ થાય અને નકાર હોય તો ડોન્ટ વડે શરૂ થાય અને છેલ્લે ફૂલ સ્ટોપ આવે. અને વિધાન વાક્યમાં કર્તા આવે. ધારો કે ત્રીજા વાક્યની વાત કરીએ, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ ડોન્ટ થ્રો. ડોન્ટની જગ્યાએ લખી દઉં યુ ડોન્ટ થ્રો તો વિધાન વાક્ય. આઈ લખી દો આઈ ડોન્ટ થ્રો તો વિધાન વાક્ય. દે લખી દઉં તો બી વિધાન વાક્ય. એટલે મિત્રો ટૂંકમાં સમજાવવાની વાત એ છે કે આજ્ઞાર્થ અને વિધાનમાં ફરક એટલો કર્તાનો. જો કર્તા ક્રિયાપદથી વાક્ય શરૂ થાય તો વિધાન સમજવાનું, કર્તા ન હોય અને ક્રિયાપદથી મિત્રો શરૂ થાય તો આજ્ઞાર્થ સમજવાનું. અને આજ્ઞાર્થમાં આપણે આગળ જોયું તે પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે. એટલે તમારે 4-5 પ્રકારના રિપોર્ટિંગ વર્બ યાદ રાખવાના અને ત્યાર પછીનું ઇનડાયરેક્ટ બનાવવાનું. ફરી તમને યાદ કરાવી દઉં કે આજ્ઞાર્થ વાક્ય એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ બનાવવા માટે બોલનાર, પછી વાક્યના ભાવ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇઝડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ અને કોઈ અર્થ ક્લિયર આસ્કડ, સાંભળનાર, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ અને ત્યાર પછી આપેલ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ કરવાનું રહેશે. બરાબર મિત્રો? અહીંયા મેં તમને 5 વાક્યો પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ નંબર 5માં આપેલા છે અને મેં 5 વાક્યો મેં તમને એક્સપ્લેન કરીને સમજાવ્યા કે કેવી રીતે ઇનડાયરેક્ટમાં આપણે રૂપાંતર કરીએ છીએ અને કેવી રીતે રિપોર્ટિંગ વર્બ આપણે સિલેક્ટ કરીને મૂકીએ છીએ. તો તમારે આ જ 5 વાક્યો હોમવર્ક તરીકે આપીએ છીએ મિત્રો અને ઘરે તમારા બધે નોટબુકની અંદર આ જ 5 વાક્યોનું ઇનડાયરેક્ટમાં તમે ઇનડાયરેક્ટ રૂપાંતર કરજો જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. અને મિત્રો ફરજિયાત આવા પ્રકારના વાક્યોને તમે થોડી પ્રેક્ટિસ કરશો તો ઇનડાયરેક્ટ બનાવતા કોઈ તકલીફ પડશે નહીં
અને માટે આ 5 વાક્યો હું તમને હોમવર્ક તરીકે આપું છું. અને હોમવર્કમાં આ વાક્યો ફરજિયાત તમારી નોટબુકમાં નિયમ સમજીને નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ બનાવશો, બરાબર. અને કોઈ તકલીફ હોય તો મને કહેશો, તો આ તમારો જે કંઈ પ્રોબ્લેમ હશે એનું આપણે સોલ્યુશન લાવીશું. તો 1 થી 5 પ્રકારના વાક્યો આપણે જે મુખ્ય વાક્યો હતા એ 5 મુખ્ય વાક્યો આપણે શીખી લીધા મિત્રો, બરાબર. ટોટલ 7 પ્રકારના વાક્યો આપણે 11 અને 12માં પૂછાય છે. તો મેઇન જે 5 પ્રકારના વાક્યો તો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, જવાબી વાક્ય, ઉદ્ગાર વાક્ય અને છેલ્લે આજ્ઞાર્થ વાક્ય. તો આ 5 મેઇન મુખ્ય પ્રકારના વાક્યો આપણે શીખી લીધા છે. અને તો એ બધાના વાક્યોની તમે દરેકમાં આપણે હોમવર્ક તરીકે તમને એક્સરસાઇઝ આપેલી જ છે અને એના જવાબ તમે લખતા રહો. અને કોઈ તકલીફ હોય તો પણ નિયમ પણ સમજાયેલા છે, ઇનડાયરેક્ટ ફોર્મ્યુલા પણ તમને સમજાયેલી છે અને એના નિયમ પ્રમાણે બનાવશો તો મિત્રો કોઈ તકલીફ પડવાની નથી. અને આશા રાખું છું કે તમે આ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ વધારે કરશો. જેટલી વધારે મિત્રો પ્રેક્ટિસ કરશો એટલું મિત્રો તમને વધારે ફાયદો થશે. એટલે આશા રાખું છું કે આ 5 વાક્યો તમે હોમવર્ક તરીકે તમારા નોટબુકમાં નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટમાં ફેરવીને જાતે જ પ્રેક્ટિસ કરશો, બરાબર મિત્રો. તો આજે આટલું જ, બરાબર. અહીંયા સ્ટોપ કરીએ છીએ. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મિત્રો તમને ખ્યાલ છે કે આપણે પેરેગ્રાફ પૂછાય અને હું તમને થોડા વાક્યો એટલા માટે શીખવાડું છું નિયમ સાથે કે પ્રેક્ટિસ થઈ જાય અને એની વાક્ય રચના તમે યાદ રાખી શકો. ઇનડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખ્યા સિવાય દરેક વાક્યની ઇનડાયરેક્ટ ફોર્મ્યુલા મિત્રો અલગ જ છે. આપણે 5 વાક્યો જોયા તો દરેકની ઇનડાયરેક્ટ ફોર્મ્યુલા મિત્રો અલગ છે. તો અલગ ફોર્મ્યુલા છે માટે આપણે યાદ રાખવું જરૂરી. અને આગળના જે 3 નિયમ હતા, સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ, એ દરેક પ્રકારના વાક્ય માટે સમાન છે. એ તો દરેક પ્રકારમાં નિયમ સમાન જ આવે. પણ વાક્યના પ્રકાર, વાક્યને ઓળખવાનું અને વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ, વર્બ અને કન્જક્શન, આ દરેક વસ્તુ દરેક એ વાક્યના પ્રકાર પ્રમાણે દરેક વાક્યમાં બદલાય. એટલે આમાં તમારે પ્રેક્ટિસ કરવા માટે દરેક પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ માટે તમારે નિયમો યાદ રાખવા જરૂર. જેટલા તમે નિયમ યાદ રાખીને પ્રેક્ટિસ કરશો એટલો આ ટૉપિક તમારા માટે સરળ બની જશે, બરાબર મિત્રો. તો આજે મિત્રો અહીંયા આપણે આટલું જ રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે પાર્ટ 7માં લેટથી શરૂ થતા વાક્યોનો અભ્યાસ કરીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ઓકે મિત્રો, થેન્ક યુ, સી યુ અગેન.